આજે જ્યારે પ્રભુતામાં જી હાલવા જઈ રહ્યા છે ત્યારે દરેક જાનુને વિનંતી કરશું કે પોતપોતાનું સ્થાન પોતપોતાનો મંડપનો નંબર લઈ અને પોતપોતાના મંડપના નંબર સુધી બધાએ પહોંચી જાય. બને એટલી વ્યવસ્થા જાળવીએ, બને એટલો સાથ અને સહયોગ આપીએ. આજ રોજ ઈશ્વરીય ગામને આંગણે 52 દીકરીઓ જ્યારે પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે ત્યારે સંત શ્રી કાળુ બાપુના ચરણોની માલિકા કોટી કોટી વંદન કરી આજ રોજ સમૂહ લગ્નની માલિકા કાળુ બાપુના આશીર્વાદથી ત્યારે જબરજસ્ત એમ કહેવાય કે આવું સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ઈશ્વરીય ગામને આંગણે. ત્યારે એક સરસ મજાનો સંત શ્રી કાળુ બાપુનો જય જયકાર કરી અને લગ્ન ગીતના દોર તરફ જવું છે. માટે જ્યાં સુધી અમારો અવાજ પહોંચતો હોય, જ્યાં સુધી અમારો અવાજ સંભળાતો હોય, ત્યાં સુધીની માલિકા તમામને વિનંતી કરીએ કે ભાવથી એક સરસ મજાના સંત શ્રી કાળુ બાપુનો જય જયકાર કરીએ. મારી ભગવતી ભેળિયા વાળી 9 લાખ રોબડિયાળી કાતણિયા ધરાવાળી કે ગઢ ધરાવાળી તો એવી જ મારી જૂના થડાવાળી મારી ભગુડાને મોગલનો જય જયકાર કરીએ સાહેબ. એટલે ભાવથી બધા જય જયકાર કરી અને લગ્ન ગીતના દોર તરફ જવું છે. મંડપની માલિકા વચ્ચે કોઈએ મારા બાપ બને ત્યાં સુધી અગવડતા ન આપીએ, કોઈએ વચ્ચે ઊભું ન રહેવું. બને ત્યાં સુધી બધા નીચે બેસી જાજો અને તમારો સાથ અને સહયોગ આપતા રહેજો. બસ આજ આપણા ધર્મની એક એમ કહેવાય કે દ્રષ્ટિ છે. બને એટલા ધર્મની નજીક રહીએ, બને એટલા કોઈ પણ સેવાનું કાર્ય હોય, ધાર્મિક કાર્ય હોય, એની મેળમાં દેવાય તો સાથ અને સહયોગ અપાય. એટલે ભાવથી બધાએ સંત શ્રી કાળુ બાપુનો જય જયકાર કરી ભગવતી ભેળિયાવાળી 9 લાખ રોબડિયાળી આંગણીયા દેવસુખના ઘરે જન્મેલી મારી ભગવતી મોગલનો જય જયકાર કરીએ સાહેબ. એવા ભાવથી જય જયકાર કરી અને લગ્ન ગીતના દોર તરફ જવું છે. માટે ભાવથી બધા જય જયકાર કરજો. 2 હાથ ઊંચા કરીને જય જયકાર કરવાનો છે. માટે ભાવથી જય જયકાર કરીએ. પણ કેવો જય જયકાર થાય છે તમારા?